નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વામિત્રીની વિવાદિત જમીન એ હજુ પણ વિવાદ છોડવાનું નામ નથી લઈ રહ્યું અને એક પછી એક અનેક ખુલાસાઓ થયા અને એ પણ બંધ બારણે. તેનું આજ દિન સુધી કોઈ પણ ઓફિશિયલી બહાર નિવેદન નહીં આવ્યું. જી હા મિત્રો, અમે વાત કરીએ છીએ વડોદરા શહેરના વિશ્વામિત્રી પાસેની 26 વીઘા જમીનની. જે જમીન શ્રી સરકાર કેમ ના થઈ અને તેની સામે અનેકો જે પુરાવા હતા તે પુરાવા પણ અગાઉ રજૂ કરવામાં આવ્યા, પરંતુ આજ દિન સુધી તેની ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં થઈ. જે રીતે જે તે સમયે અમે તે સ્થળ પર જઈને જ્યારે સમાચાર બનાવ્યા, સમાચાર પ્રકાશિત કર્યા, તે સમયે એક વાત બહાર આવી કે કોઈએ કહ્યું ખેડૂતોને કે અહીંયા વડોદરા શહેરના મેયર આવ્યા હતા, પરંતુ એ મેયર નહીં પરંતુ કોઈક બીજું અન્ય વ્યક્તિ હતી. તે વડોદરા મહાનગરપાલિકાના રોડ શાખાના કોઈક અધિકારી હતા, જે ઓફિશિયલી નામ તો મેયરે જાહેર કર્યું, ના ડીસીબીએ જાહેર કર્યું, પરંતુ આ પાછળ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે મેયર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીને જાણ થઈ તો મેયર પિંકીબેન સોનીએ વડોદરા શહેરના પોલીસ કમિશનરને અરજી કરી, મૌખિક રજૂઆત કરી. ત્યારબાદ અરજી થઈ. અરજી થયા બાદ પોલીસ કમિશનરે એ અરજી સોંપી તાત્કાલિક ડીસીબીમાં અને ડીસીબીએ બંધવાળને તપાસ કરી. તપાસ કર્યા બાદ અનેક ખુલાસા થયા અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારી હેતલ રૂપાપરાનું નામ આવ્યું, પરંતુ હેતલ રૂપાપરાનું નામ આવ્યા બાદ પણ આજ દિન સુધી તેની ઉપર કોઈ એક્શન કેમ ના લેવાય તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ આજે ફરી એક વખત વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ જો સામાજિક કાર્યકર છે તેઓ દ્વારા ફરી એક વખત આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. આપણે વાત કરીશું અરવિંદ સિંધા સાથે, તેમનું શું કહેવું છે અને આ આખા કેસને લઈને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ. એ વાત જરૂરથી કહીશ કે અમે તો સરકારશ્રી એટલે કલેક્ટર શ્રી જે ગોર સાહેબ હતા ત્યારથી આ બાબતની રજૂઆત કરી છે લેખિતમાં કે શ્રી સરકાર જમીનને બચાવો અને એને વિશ્વામિત્રી રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ માટે વાપરો, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી જે જાણીતા બિલ્ડર છે વડોદરાના અશ્વિન બાપુ, એ બિલ્ડર દ્વારા હમણાં બે મહિનામાં જે ખુલ્લી પડેલી 2 લાખ જમીન 2 લાખ ફૂટ જેટલી જમીન એ વેચાણ કરી દેવામાં આવી. એવું જાણ થતા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા કબજો લેતા હતા ત્યારે, અને ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ જમીનદારો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અમે આજે ફરીવાર કલેક્ટર સાહેબ શ્રી અને પોલીસ કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે આ જે ગુજરાત ટેક્ટર્સની સામેવાળી જમીન જે ઉદ્યોગપતિઓને આપી હતી એમાં એક 1961માં 6/3/1961 ના દિવસે એક હુકમ કર્યો હતો કે તમારે 1 વર્ષમાં ફેક્ટરી બનાવવી, પરંતુ ફેક્ટરી બનાવી નહીં અને જમીન આજ દિન સુધી પૂરી રહી હતી. તે છેલ્લા 2000 સાલ પછી એમાંથી 14 લાખ સ્ક્વેર ફીટમાંથી 12 લાખ સ્ક્વેર ફીટ જમીન પર અશ્વિન બાબુ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે કોઈ મંજૂરી, હુકમો કે રિવાઇઝ ઔદ્યોગિક હેતુમાંથી રહેણાંક કે કોમર્શિયલ હેતુની પરવાનગી લીધા વિના બારોબાર કોમર્શિયલ કોમ્પ્લેક્સો, એપાર્ટમેન્ટ, ફ્લેટ, ડુપ્લેક્સ, પેટ્રોલ પંપ, સ્કૂલ, હોટલો, રેસ્ટોરન્ટો ઊભી કરી દેવાય. હવે જ્યારે 2 લાખ સ્ક્વેર ફીટ ખુલ્લી પડી છે તે એનું ધ્યાન અમે સરકારશ્રીને વર્ષ પહેલા પણ દોર્યું હતું અને આજે પણ કલેક્ટર સાહેબને આજે એક રજૂઆત કરવા આવે છે ફરિયાદમાં કે 1961ના ટેનેન્સી પરમિશનનો અમલ કરી તાત્કાલિક ધોરણે 2 લાખ સ્ક્વેર ફીટ જમીન શ્રી સરકાર કરો અને બાજુમાં જે ઊભા થયેલા કોમ્પ્લેક્સ છે 12 લાખ સ્ક્વેર ફીટ પર એ પણ ગેરકાયદેસર જાહેર કરી એને દૂર કરી જમીન ખુલ્લી કરાવી અને લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધો. જેટલાએ પણ વેચાણ કર્યું છે, જેટલા રાખનાર છે એ તમામ સામે લેન્ડ ગ્રેબિંગ ફોજદારી ગુનો દાખલ કરી અને આ ખુલ્લી જમીન પ્રજા હેતુ માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ માટે વપરાય તેવી એક રજૂઆત કરવા માટે આવ્યા છે. તો દર્શક મિત્રો, જે રીતે વાત કરી કે 1961માં આ જમીન પર ઇન્ડસ્ટ્રી બનાવવાની વાત હતી, 1 વર્ષમાં એટલે કે જો 62માં આ ઇન્ડસ્ટ્રી ના બને
તો આ જમીન શ્રી સરકાર થઈ જતી હોય, કાં તો પછી ખેડૂતને પરત મળી જતી હોય. પરંતુ એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઈ નહીં. અમારી પાસે જે આખું લેખિત લખાણ છે, જે તે સમયે આ લખાણની અંદર બતાવવામાં આવ્યું છે કે જો આ જમીન પર ઇન્ડસ્ટ્રી ના બને તો આ પૂરેપૂરી જમીન સરકાર હસ્તક કરી દેવામાં આવે. હવે નવાઈની વાત તો એ છે મિત્રો કે જ્યારે 1976 ની અંદર યુએલસી નો કાયદો આવ્યો તે સમય દરમિયાન કેમ સરકારે આની ઉપર કોઈ ધ્યાન ના દોર્યું, કેમ કોઈ પણ પ્રકારની આટલી મોટી જગ્યા હતી તો એક્શન ના લેવાયું. 5 વીઘાથી વધારેની જો જમીન હોય તો તે શ્રી સરકાર થઈ જતી હોય છે, પરંતુ આજ દિન સુધી આ જમીન ના તો શ્રી સરકાર થઈ અને ના ખેડૂતને મળી, પરંતુ તેની ઉપર કેટલાક અન્ય લોકો જ પોતાનો માલિકીનો હક જતાવી રહ્યા છે, પોતે કબજો બતાવી રહ્યા છે અને કેસ જીતી ગયા હોવાનો પણ દાવો કરી રહ્યા છે. શું કહેશો, જે રીતે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે, કેટલું યોગ્ય છે અને વ્યાજબી છે? હા, આ એક અમારા ધ્યાને આવતા અમે હજુ શનિવારે જ પોલીસ કમિશનર સાહેબને પણ મેં લેખિતમાં મેસેજ કરીને જણાવેલ, રજા હતી એમ છતાં પણ રાવપુરા પીઆઈ દ્વારા એકદમ પ્રેશર કરવામાં આવ્યું હતું જે જમીનદારોના વારસ છે એના પર, અને બંદોબસ્ત આપી અને કબજો અપાવવા માટે આજે રાવપુરા પોલીસ એટલી એગ્રેસિવ થઈ ગઈ છે તેનું ધ્યાન સીપી સાહેબને દોર્યું હતું અને એમને પણ જણાવ્યું કે અમે તમામ પેપર્સની ચકાસણી કરીને બાદે અમે બંદોબસ્ત આપીશું, એ સિવાય નહીં આપીએ. એટલે પોઝિટિવ જવાબ આપે છે. અને અમારું તો કારણ એ છે કે શ્રી સરકાર જમીનમાં આ રીતના ઉતાવળથી જો કોઈ ડિપાર્ટમેન્ટ એક્શન લેશે તો એ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફોજદારી ગુનો તેઓની સામે નોંધાશે એવો સ્પષ્ટ દેખાય છે. કારણ કે 1961માં જ આજે જાહેર થયું હતું કે 1 વર્ષમાં ફેક્ટરી ન બને તો શ્રી સરકાર થઈ જાય. એટલે આ જમીન આજે પણ શ્રી સરકાર જ કહેવાય. એ અમે રજૂઆત કલેક્ટર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ આજે જણાવ્યું છે. અરવિંદભાઈ, જે તે સમયે જયારે આપણે સ્થળ પર હતા તે સમય દરમિયાન આક્ષેપ થયા હતા કે મેયર પિંકીબેન સોની આવ્યા છે, પછી પિંકીબેન દ્વારા એક મૌખિક રજૂઆત સીપી સાહેબને કરવામાં આવીને ત્યારબાદ તેઓએ અરજી કરી અને અરજીના આધારે ડાયરેક્ટ સીધી ડીસીબીને તપાસ સોંપવામાં આવી. બંધ બારણે તમામ તપાસ થઈ, પરંતુ આજ દિન સુધી ના તો વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીએ કોઈ પ્રતિક્રિયા આપી છે, ના ડીસીબી પ્રતિક્રિયા આપી છે, ના વડોદરા શહેર પોલીસ કમિશનરે. કઈ રીતે જુઓ છો આખી તપાસને? આ એક વાત ચોક્કસથી કહીશ કે જ્યારે આ અશ્વિન બાબુ બિલ્ડર્સ દ્વારા આ કબજો લેવામાં આવતો હતો તે સમયે અમને જાણ થતા અમો સ્થળ પર ગયેલ અને ત્યાં જમીનદારોના વારસો અને આજુબાજુના જમીનદારોના પાડોશીઓ દ્વારા જણાવેલ કે ગઈકાલે મેયર સાહેબ આવ્યા હતા એવું એ લોકોએ જણાવ્યું. જેથી કરીને એ સમયે પણ મેં કીધું હતું કે ભાઈ એનું અમે ચોક્કસ તપાસ કરીશું અને કેમ આવ્યા હતા, શું છે એની તપાસ કરીશું. પરંતુ ત્યારબાદ મેયર શ્રી દ્વારા જ એક ફરિયાદ કરવામાં આવી કે હું નથી ગઈ, બીજા કોઈ હતા. તેથી જાહેર એવું કરવામાં આવ્યું કે હેતલબેન રૂપાપરા નામના અધિકારી આવ્યા હતા અને આજે એમણે મેયર સાહેબનું ખોટું નામ લઈ અને જે પ્રયાસ કરીને જાહેર નોટિસો ફાડીને કૂવામાં ફેંકી દીધી એમના અધિકારીઓને સાથે કર્મચારીઓ હશે, તો આજે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે પણ એક તપાસ કરવી જોઈએ હેતલબેનની કે બેન તમે મેયરનું નામ લઈને આ રીતના બિલ્ડરોની ફેવરમાં શા માટે કાર્યવાહી કરી, એની સામે ગુનો નોંધવો જોઈએ, ફ્રોડનો ગુનો નોંધવો જોઈએ જેટલાએ પણ આ કૃત્ય કર્યું છે એની સામે. કે આજે વડોદરાના પ્રતિષ્ઠિત મેયરનું નામ લઈ આ રીતના કબજા લેવા નીકળ્યા છે એમની સામે ફોજદારી ગુનો, લેન્ડ ગ્રેબિંગ ગુનો પણ નોંધવો જોઈએ. દર્શક મિત્રો, આખી જે ઘટના હતી તેમાં હેતલ રૂપાપરા જે વડોદરા મહાનગરપાલિકાના રોડ શાખાના અધિકારી છે તેમની સંડોવણી બહાર આવી હતી, પરંતુ આજ દિન સુધી તેમની ઉપર પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. અમારી જાણકારી મુજબ એમને કેટલાક નિવેદનો આપ્યા છે, પરંતુ એ નિવેદન આજ દિન સુધી મીડિયા સમક્ષ આવ્યા નથી. ના તો મેયરશ્રીએ આપ્યા છે, ના વડોદરા શહેર પોલીસ કમિશનર કે ના તો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાંથી. અને એટલું જ નહીં, આજ દિન સુધી હેતલ રૂપાપરા પણ મીડિયા સમક્ષ આવ્યા નથી. જો આટલો મોટો ગુનો હોય, વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના નામનો દુરુપયોગ કરી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી હેતલ રૂપાપરાએ જે ગુનો આચર્યો તો તેની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ ના કરાઈ? કેમ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર માત્ર તેમને વોર્ડ નંબર 13માં
ટ્રાન્સફર કરી દેવામાં આવી. અરવિંદભાઈ, શું કહેશો? જે રીતે આ કેસની અંદર માત્ર ધાક પીછોડો થઈ રહ્યો છે, હવે કેસ પણ દબાઈ ગયો છે, એ કેસ પર કોઈ ચર્ચા પણ નથી. હા, એક જો પોલીસ ખાતું, હું તો અભિનંદન આપું છું કે આ એક મેયરના કેસમાં અને આ જમીનના કેસમાં આટલી ઉતાવળી થઈ છે અને કબજો અપાવવા માટે રાવપુરા પીઆઈ પણ ધમપછાડા કરી રહ્યા છે. કયા પ્રકારના ધમપછાડા? આ બસ એ જ કે બંદોબસ્ત આપી અને એમને કબજો અપાવવાનો, એટલે કંઈક ને કંઈક એમાં રંધાયું હોય એવું લાગી રહ્યું છે ખાડું. હા, એટલે અને જમીનદારો પાસે હાઈકોર્ટમાં દાખલ કરવાના પેપર પણ માંગ્યા છે એમને, કારણ કે એમના વારસદારો મને મળ્યા હતા. એ કહેતા હતા કે ભાઈ પીઆઈ સાહેબ હાઈકોર્ટની મેટરના કાગળો માંગતા હતા અને એમણે વકીલશ્રીને પણ ત્યાં ફોન કર્યો હતો, પણ વકીલશ્રીએ સુપ્રીમ કોર્ટના હુકમનું જણાવ્યું કે તમે વકીલને ફોન ન કરી શકો, એમ કહીને એમને ખખડાવી નાખ્યા હતા. કહી શકાય મિત્રો કે જે રીતે વડોદરા શહેરની અંદર જ્યારે આવા કોઈ ખેતીને લગતા કે પછી જમીનને લગતા કોઈ પણ આવા કેસ આવતા હોય ત્યારે પોલીસ સ્પષ્ટ એવું કહી દેતા હોય છે કે આ કોર્ટ મેટર છે, અમે આમાં કશું નહીં કરીએ. પરંતુ આ લગડીવાળી સોનાની જમીન અને એની ઉપર કેમ આટલું બધું પ્રેશર વડોદરા શહેરની પોલીસ ખેડૂતો પર કરી રહી છે? તમામ પ્રકારના દસ્તાવેજો માંગી રહી છે, તમામ કાગળ પુરાવા માંગી રહી છે. જ્યારે જે તે વ્યક્તિ તમને કહે છે કે તેઓ ખેતી જે આ જમીન છે તે કેસ જીતી ગયા છે, તો શું તમારી પાસે પુરાવા નથી? તો ખેડૂતને દબાણ કેમ કરવામાં આવે છે? એવા તે કયા પુરાવા ખેડૂત પાસે છે કે જે હજુ પણ પોલીસ દ્વારા કદાચ આગળ કોઈ જગ્યાએ તપાસ માટે માંગવામાં આવી રહ્યા છે કે પછી બીજા કયા અન્ય કારણોસર આ દબાણ કરવામાં આવી રહ્યું છે? તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પોલીસ જમીનની મેટરમાં, કોર્ટ મેટરની જે ફરિયાદો ચાલતી હોય છે, કોર્ટ મેટર હોય તેમાં પોલીસ અત્યારે કેમ આટલું દબાણ કરી રહી છે? એ પછી બંધબારને તપાસ ડીસીબીએ કરી હોય તે હોય કે વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ હોય, તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ કેમ હજુ સુધી માંગવામાં આવી રહ્યા છે? આજે તમે ફરિયાદ કરવા આવ્યા છો, અરજી કરી છે, શું છે હવે અરજી અને આગળની માંગ શું છે તમારી? એક કલેક્ટર સાહેબ, હમણાં આપણે જોયું કે એગ્રેસિવ મોડમાં જ છે કે 2-3 જણને સસ્પેન્ડ પણ કરી દીધા અને એમની એક ચોખ્ખી પ્રતિભા છે એટલે સરકારશ્રીએ પણ એમને મોકલ્યા છે. એટલે અમને વિશ્વાસ છે કે આમાં એક્શન લેશે અને આમાં રિઝલ્ટ આવશે, જમીન શ્રી સરકાર થશે, એ અમને ખાતરી છે. તો દર્શક મિત્રો, કહી શકાય કે વડોદરા શહેરના કલેક્ટર જે રીતે અત્યારે હાલ તેમની કામગીરી છે અને જગ જાહેર છે કે તે નોન કરપ્ટેડ છે, એટલે કદાચ ખેડૂત કે પછી જે સામાજિક કાર્યકર છે તેમને એક આશા છે કે આ જે ખેતીની જમીન છે તે શ્રી સરકાર થાય અને આની ઉપર યોગ્ય કાર્યવાહી થાય. કારણ કે વડોદરા શહેરમાં આ એક જ જગ્યા નથી, પરંતુ અનેક એવી જગ્યાઓ છે જે પચાવી પાડવામાં આવી છે, ખેડૂત પાસેથી હડપી લેવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે બિલ્ડરોએ પોતાના નામે કરી છે. હવે જોવું એ રહ્યું કે આ રીતની જે જગ્યાઓ છે તેની ઉપર કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને કયા પ્રકારે એક્શન લેવાય છે. શું આ જગ્યા ફરી એક વખત પાછી શ્રી સરકાર થાય છે કે કેમ? કારણ કે 1961-62 ની અંદર અહીંયા ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની વાત હતી, પરંતુ એ ના બને તો જમીન ખેડૂતને પરત થઈ જતી હોય, કાં તો શ્રી સરકાર થઈ જતી હોય છે, પરંતુ આજ દિન સુધી શ્રી સરકાર ના થઈ. એટલું જ નહીં, પરંતુ 1976માં જ્યારે યુએલસી નો કાયદો આવ્યો તે સમય દરમિયાન પણ જ્યારે આટલી મોટી જગ્યા હતી, લગભગ 23 થી 26 વીઘા જેટલી જગ્યા, અને તેની ઉપર સરકારી બાબુઓના કોઈના ધ્યાન ગયા તો કોના ઈશારે આ તમામ જે દસ્તાવેજો થયા, શ્રી સરકાર ના થઈ તો દસ્તાવેજ કર્યા તો કેવી રીતે થયા, ખેડૂતના નામ હટાવીને કેવી રીતે અન્ય લોકો આ જગ્યાના માલિક બનીને બેઠા, અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. પરંતુ હજી પણ અમારો એક સવાલ છે કે જ્યારે સ્પષ્ટ થયું કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની જ્યારે સ્થળ પર નથી ગયા, તો પછી હેતલ રૂપાપરાનું નામ જ્યારે ખુલ્યું તો તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ ના થઈ? કેમ તેમને સસ્પેન્ડ કરવામાં ના આવ્યા? અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજુ સુધી કેમ ડીસીબીએ હેતલ રૂપાપરાની અટકાયત કે ધરપકડ નથી કરી? કેમ કાયદેસરની કાર્યવાહી હજુ સુધી નથી થઈ? એફઆઈઆર કેમ નથી ફાટી? માત્ર અરજીના નામે જ કેમ આ આખી તપાસ કરવામાં આવી? હવે જોવું એ રહ્યું કે આવનાર દિવસની અંદર કલેક્ટર કયા પ્રકારે પગલા લે છે, આ જગ્યા શ્રી સરકાર થાય છે કે કેમ, તે જોવું રહ્યું. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર,
વડોદરા વોઇસ.